કેરી આદુ લસણનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 2 નંગ રાજાપુરી કેરી લીધી છે। વજનમાં 2 કિલો થાય છે। એક કેરીને આપણે ઝીણી કાપીશું અને એક કેરીનું છીણ બનાવીશું। હવે એક તપેલીમાં 500 ml તેલ એકદમ ગરમ કરીશું। ધુમાડો નીકળે એટલું ગરમ થાય એટલે ગેસ બંધ કરી આપણે ઠંડુ થવા મૂકીશું। અહીં મેં એક કેરી ઝીણી કાપી છે અને એક કેરીનું છીણ બનાવી લીધું છે। હવે 200 ગ્રામ આદુ અને 400 ગ્રામ લસણ લઈને ચોપરમાં ચોપ કરી લીધું છે। અહીંયા આ અથાણામાં સૌથી વધારે પ્રમાણ કેરીનું, એનાથી ઓછું લસણ અને એનાથી ઓછું આદુ લઈ આ રેશિયો રાખશો તો અથાણું ખૂબ જ ટેસ્ટી બને છે। હવે એક પેનમાં આપણે ચોપ કરેલું લસણ લઈ તેમાં 400 ml તેલ ઉમેરીશું અને લસણને ગુલાબી સાંતળી લઈશું। આ રીતે ગુલાબી થાય એટલે તેમાં ચોપ કરેલું આદુ ઉમેરીશું અને 1 ટીસ્પૂન હિંગ ઉમેરી કેરી ઉમેરી દઈશું। કેરીના ભાગનું મીઠું, 500 ગ્રામ સાંભાર મસાલો ઉમેરી મિક્સ કરી અગાઉ ગરમ કરી ઠંડુ કરેલું તેલ ઉમેરી મિક્સ કરીશું અને સર્વ કરીશું। જો વિડીયો ગમે તો લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો।